તો જામનગર જ નહીં પરંતુ દ્વારકામાં પણ છેલ્લા 3 દિવસથી દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, એટલે કે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। દ્વારકામાં ત્રીજા દિવસ એટલે કે આજે પણ જે ગેરકાયદેસર દબાણો હતા તેને હટાવવામાં આવ્યા છે। ઓખા ગામે ગેરકાયદે ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યું છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું। 2 દિવસમાં અંદાજે 155 જેટલા ગેરકાયદે દબાણો હતા તેને હટાવી દેવામાં આવ્યા છે અને 19 કરોડ 65 લાખની જે જમીન હતી સરકારી તેને ખુલ્લી કરી દેવાઈ છે। 155 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। નગરી બેટ દ્વારકામાં ડિમોલેશનનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે કહી શકાય કે અંદાજિત જે 19 કરોડની જેવી રકમની જે જગ્યાઓ ખાલી કરવામાં આવી છે તંત્ર દ્વારા, અને સરકારી જમીન ઉપર ગેરકાયદેસર વસવાટ કર્યો હતો ત્યાં દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અને આજે ધાર્મિક જે જગ્યા હતી ત્યાં પણ બુલડોઝર ફરી વળ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આપ જોઈ શકો છો હાલમાં કે ઓખા અને બેટ દ્વારકા વચ્ચેનું હાલમાં ડિમોલેશન ચાલી રહ્યું છે। અંદાજે 150 જેટલા મકાનો હતા તેમની ઉપર હાલમાં આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે ટોટલ થઈને। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો દાદાનું બુલડોઝર હજી પણ ચાલુ રહેશે અને સર્વે પણ ચાલુ છે। જ્યાં જ્યાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર જે કબજો જમાવીને બેઠા છે ત્યાં દાદાનું બુલડોઝર